સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું અને આ ઓપરેશનમાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત લેવામાં આવી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બાંગ્લાદેશી નાગરિકો બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરી વર્ષોથી સુરતમાં રહેતા હતા। તેઓએ નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે બનાવી દેશમાં ગેરકાયદે વાસ કરતો રહેતા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઓપરેશનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે। આ તમામની અટકાયત કરાયેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હવે એલર્ટ પર છે। તે પછી સુરત પોલીસ દ્વારા આ પ્રકારની મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેને અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી તરીકે ગણવામાં આવી રહી છે।